આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ગાંધીનગર શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ। તેઓ સરકારી ક્ષેત્રે નિવૃત્તિ લીધા બાદ રાજકારણમાં સક્રિય થયા છે અને આજે આપણી વચ્ચે ખુલ્લા મને ખુલ્લી ચર્ચા કરવા ઉપસ્થિત છે। શ્રી મુકેશભાઈ પટેલ, આપનું સ્વાગત છે। મુકેશભાઈ પટેલ સાથે આપણે સ્થાનિક અને રાજકીય ક્ષેત્રની ચર્ચા અને સમસ્યાઓ વિશે ચર્ચા કરીશું। મુકેશભાઈ પટેલ, સરકારી ક્ષેત્રે નિવૃત્તિ લીધા બાદ આપે રાજકારણમાં સક્રિય થયા છો, તો એની પાછળનો આપનો ઉદ્દેશ શું હતો? આમ તો સરકારી ક્ષેત્રમાં મેં વહીવટી કામગીરી અને ગુજરાત સરકારનું બજેટ છેલ્લા 12 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટની સમગ્ર બજેટની કામગીરી કરી। એ બજેટની કામગીરી દરમિયાન સરકારનો જે કામો છે એની કામગીરીના હિસાબો જોયા, એ બધા કામો અને વહીવટી તંત્રની પ્રક્રિયાઓ જોતો અને મારી જે વિચારસરણી હતી જન્મજાત અને મારા ફેમિલી સાથે જે ગાંધી વિચારસરણીના ધરાવતી મારું ફેમિલી અને કોંગ્રેસ એ પાર્ટી નથી, એક વિચારધારા છે અને એ વિચારધારા સાથે હું જોડાયેલો હતો। એ વિચારધારાના આધારે મેં સરકારી નોકરીમાંથી જે સરકારનો વહીવટ અને ગંદી પદ્ધતિઓ જોઈ અને સ્વૈચ્છિક રાજીનામું આપી અને પ્રજાની સેવા કરવાની તક લેવાની એક તક ઝડપવાની કામગીરી કરી છે। મુકેશભાઈ, આ બંને ક્ષેત્રે તમારા અનુભવો કેવા રહ્યા? સરકારી ક્ષેત્રમાં બી મોદીજીના શાસનમાં જબરજસ્ત તાનાશાહી અને અધિકારીઓ ઉપર જો હુકુમી અને સરકારી તંત્રનો ભયંકર દુરુપયોગ કરી અને પ્રજાના પૈસા વેડફવાનો જે કાર્યક્રમ કર્યો છે એ બહુ દુઃખદ બાબત છે। એ સિવાય ગાંધીનગરમાં જ્યારે હું સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અને ગાંધીનગરની પ્રજા સાથે સેવા કરવાની તક લેવા માટે મને કોંગ્રેસ પાર્ટીએ પ્રમુખ તરીકે નિમણૂક આપી। એ દરમિયાન મેં કોંગ્રેસ પાર્ટીના જે નવા મારા કાર્યક્ષેત્રમાં રાજકીય કાર્યક્ષેત્રમાં નવી શરૂઆત કરી અને પ્રજાને જે અમારા ગાંધીનગર શહેરના કાર્યકર્તા અને સિનિયર આગેવાનો એ બધાને સાથે રાખી અને બહુ સરસ રીતે 2 વર્ષ 6 મહિના જેટલી કામગીરી સરસ સંપૂર્ણ રીતે બજાવી છે। પ્રમુખ પદના આજ સુધીના તમારા કાર્યકાળ દરમિયાન પ્રજાકીય પ્રશ્નો અને સંગઠન સહિતની કામગીરી કેવી રહી? પ્રમુખ પદ દરમિયાન ગાંધીનગર શહેરની પ્રજાએ મને બહુ સરસ સહકાર આપ્યો છે। આ સુધી પ્રજાના પ્રશ્નો માટે જે કોઈ આંદોલનો કર્યો, જે કંઈ રેલીઓ કરી કે જે કંઈ ધરણાઓ કર્યો, એ દરમિયાન પ્રજાએ અમને સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો છે। એ મારા કાર્યકાળ દરમિયાન હું આવ્યો ત્યારથી કોર્પોરેશનમાં બી અમારા જે પ્રશ્નો પ્રજાના હતા એ માટે કોર્પોરેટર જબરદસ્ત ઝઝૂમી અને પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરી છે। હાલ આપની રાહબરી હેઠળ શહેરમાં લોકસંપર્કનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, તો એ પાછળનો આપનો આશય શું છે? માત્ર ચૂંટણીને જ ધ્યાનમાં રાખીને આયોજન કર્યું છે કે એને કાયમી ધોરણે તમે ચાલુ રાખશો? અમારો લોકસંપર્કનો કાર્યક્રમ કંઈ નવી બાબત નથી। આ લોકસંપર્કનો કાર્યક્રમ પહેલાં બી અમે સેક્ટરવાર, વોર્ડવાર અને સેક્ટરવાર મિટિંગો બી કરેલી છે। પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે અમે પ્રજા સમક્ષ અગાઉના મહિનાઓમાં જઈ આવ્યા છીએ। એ સિવાય અમારા કાર્યકરોને જે હવે ચૂંટણી નજીક આવે છે એટલે કાર્યકરો પ્રજા સમક્ષ જાય અને પ્રજાના પ્રશ્નો અને પ્રજાને જાગૃત કરે કે ભાઈ તમે બી એક મતદાર છો અને તમારા કિંમતી મતનો ઉપયોગ કરવાનો, ત્યારે પ્રજા એ કાળજીપૂર્વક એનો મતનો ઉપયોગ કરે અને ગાંધીનગરમાં સારા ઉમેદવારોને ચૂંટી લાવે એ માટે જાગૃત કરવા માટે એક પદયાત્રા રૂપે અમે પ્રજા સમક્ષ ગયેલા હતા। આ કાર્યક્રમમાં પ્રજાનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે તમને? અમે સેક્ટરવાર અને વોર્ડવાર ફર્યા, એમાં પ્રજાએ જબરજસ્ત ઉમળકાભેર સહકાર આપ્યો। સેક્ટરે લોકોએ અમારો સ્વાગત કર્યું અને અમને ભાજપ વિરોધી જે ભ્રષ્ટાચારની બાબતો હતી એ પ્રજા સમક્ષ અમારે ખુલ્લી મૂકવાની હતી। જે 1 લાખ કરોડથી વધારે ભ્રષ્ટાચાર કરી અને ભાજપની શાસને જે ગુજરાતના પ્રજાના રૂપિયાના પાણીની જેમ વેડફ્યા છે એની માટે પ્રજાને જાગૃત કરવાની હતી। એ સિવાય ભાજપ સરકારે જે 26,000 કરોડના કેગના રિપોર્ટના જે સરકારે કેગ દ્વારા જો રિપોર્ટ ખુલ્લો મૂક્યો છે એમાં જે તપાસ કરવાની હતી, તપાસ પણ ગેરમાર્ગે દોરી અને પ્રજાના પૈસાનું ગેરમાર્ગે દોરી અને પ્રજાના પૈસા વેડફી નાખે છે।
વિધાનસભાની બેઠક બહારનો ઉમેદવાર હોવાને કારણે કોંગ્રેસે ગુમાવી એવું ચર્ચાય છે. હવે જ્યારે ગાંધીનગરમાં લોકસભાની બેઠક પર નરેન્દ્ર મોદી અને અડવાણી જેવા દિગ્ગજોના નામ ચર્ચાય છે, ત્યારે તેમની સામે ટક્કર આપી શકે તેવા સ્થાનિક ઉમેદવારો કોંગ્રેસમાંથી કોણ કે પછી આયાતી ઉમેદવારો મૂકવાની વિચારણા ચાલી રહી છે? ગાંધીનગર લોકસભામાં અડવાણીજી 10 વર્ષથી અહીંયા ચૂંટાય છે, પણ ગાંધીનગરમાં એક પણ ગાંધીનગરની પ્રજા માટે કે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. તાજેતરમાં આજના જ પેપરમાં આપને વાંચ્યું હશે કે એક પણ પ્રશ્ન એવો ના પૂછ્યો હોય. આ એક જ એમપી છે જેને પ્રજા માટે કોઈ ધ્યાન ના આપ્યું હોય, 5 વર્ષમાં પ્રજા સંપર્ક માટેનો એક કાર્યક્રમ ના કર્યો હોય અને પ્રજાને માત્ર ગુમરાહ કરી અને મત મેળવી અને સત્તા સિવાયની કોઈ વાત કરી નથી. એવા ઉમેદવાર સામે અમારો નાનો કાર્યકર બી ઝઝૂમી શકે એવી અમારી તાકાત છે. સર્વે મુજબ આ ચૂંટણીમાં કોંગ્રેસ બેકફૂટ પર હોવાનું કહેવાય છે, ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આપની અપેક્ષાએ કોંગ્રેસનો દેખાવ કેવો રહેશે અને હાલની બેઠકો જળવાઈ રહેશે કે એમાં કંઈ વધારો ઘટાડો થશે? મારું એક જ કહેવું છે કે મોદીજી જ્યારે શાસનમાં આવ્યા ત્યારે ગુજરાતમાં 35 બેઠકો કોંગ્રેસની હતી. પછી કેશુભાઈ આવ્યા ત્યારે 35 બેઠકો હતી. પછી મોદીજી આવ્યા ત્યારે કોંગ્રેસે 50 બેઠકો 2002માં મેળવી. એ પછી 2007માં કોંગ્રેસે 55 બેઠકો મેળવી અને એ પછી 2012માં કોંગ્રેસે 61 બેઠકો મેળવી અને મતોની ટકાવારી વધી જ છે કોંગ્રેસની. એટલે કોંગ્રેસે એવું કંઈ વિચારવાની જરૂર જ નથી કે 11 બેઠકો, અમે 14 થી વધુ બેઠકો મેળવવાના છે, સંપૂર્ણ અમને વિશ્વાસ છે. પાટનગરની પ્રથમ મહાનગરપાલિકા સર કર્યા પછી ટૂંકા ગાળામાં સત્તા ગુમાવી, વિધાનસભાની બેઠક પણ ગુમાવી. આપણે એની પાછળના કારણોમાં નથી પડતા, પરંતુ પક્ષ છોડીને ભાજપમાં જોડાતા નેતાઓને રોકવા માટે ડેમેજ કંટ્રોલમાં અને પક્ષમાં જૂથવાદના દૂષણને ડામવા માટે શું પગલાં ભરાયા છે? અમારા ગાંધીનગર સિટી અને મારા જિલ્લાના મારા વિસ્તાર પૂરતી જે કોર્પોરેશન વિસ્તાર પૂરતી બાબત કહીએ તો માત્ર મહેન્દ્રસિંહ રાણા જે મેયર હતા એમને પોતાની મહત્વકાંક્ષા માટે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમાં પાર્ટીને કે પાર્ટીના કાર્યકરો તરફથી કોઈ અસંતોષ એવી હોય એવું કોઈ બાબત જણાતી નથી. તો આ હતા મુકેશભાઈ અને એમની સાથે ચર્ચા ચાલુ જ રહેશે. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી મળીશું. નદી પાર વિકસતા નવા ગાંધીનગરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે તમારા સપનાનું ઘર. દેવી રેસિડેન્સી 2 BHK અને 3 BHK, જેમાં 24 કલાક પાણીની સુવિધા, ચિલ્ડ્રન પાર્ક, કોમન પ્લોટ તથા ટેનામેન્ટની અદ્યતન સુવિધાઓ ગિફ્ટ સિટીથી તદ્દન નજીક નવા વિકસતા ગાંધીનગરમાં ફ્લેટના ભાવે ટેનામેન્ટના માલિક બનો. તો આજે જ મુલાકાત લો દેવ ઇન્ફ્રાવિઝન અને પ્રમુખ રેસિડેન્સી. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. મુકેશભાઈની કામગીરી ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની ખૂબ સફળ રહી છે. એમણે દરેક વોર્ડમાં વોર્ડ પ્રમુખની નિમણૂક કરી દીધી છે. તેમજ ગાંધીનગર શહેરમાં દરેક હોદ્દેદારની નિમણૂક કરી છે અને જે મોરચાઓ છે, ધારો કે યુવા મોરચો છે કે મહિલા મોરચો છે, અનુસૂચિત મોરચો, આદિજાતિ મોરચો, IT સેલ, આ બધાની જે નિમણૂક કરી આપણે ગાંધીનગર શહેરમાં કોંગ્રેસનું સંગઠન ખૂબ જ મજબૂત બનાવ્યું છે. ખરેખર હું અભિનંદન આપું છું મુકેશભાઈને કે આ સારી કામગીરી બદલ અને સફળ કામગીરી બિરદાવી છે અને આગામી ચૂંટણીઓમાં આ કામગીરી એમની દીપી ઉઠશે એવી હું આશા રાખું છું. ગાંધીનગર શહેરમાં મુકેશભાઈ પટેલે જ્યારથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી એ પછી શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેનો હોદ્દો સ્વીકાર્યો. એ પછી ગાંધીનગર શહેરમાં સંગઠનનું માળખું સુઆયોજિત કરી અને વ્યવસ્થિત કોંગ્રેસ પક્ષનો વિકાસ થાય અને સૌને સાથે રાખી અને કોંગ્રેસ પક્ષનું કામ કરે
એ રીતેનું આખું આયોજન અને માળખું તૈયાર કર્યું. ગાંધીનગર શહેરના કર્મચારીઓના પ્રશ્ન હોય, વેપારીના હોય, ઝૂંપડવાસીના હોય કે આ જે પ્રશ્નો હોય ગાંધીનગર શહેરના મોટા કે નાના, પણ આ સંગઠિત માળખા મારફતે જ્યાં જ્યાં રજૂઆત કરવાની જરૂર પડી સરકારી કક્ષાએ, કોર્પોરેશન કક્ષાએ, ત્યાં અસરકારક રજૂઆત કરી એનો નિવેડો લાવવાનો પણ સઘન પ્રયાસ કરતા રહે છે. ગાંધીનગર શહેર પ્રમુખ કોંગ્રેસના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ જે સતત જાગૃત નાગરિક તરીકે અને સંગઠનના માળખાને સાથે રાખી અને ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને અમારો બધાનો સાથ સહકાર હોય છે અને બધા કાર્યકર્તાઓને સાથે લઈ અને સારી કામગીરીમાં વર્કશોપ કાર્યક્રમ બહુ સરસ કાર્યક્રમ કર્યો અને બૂથ મેનેજમેન્ટનો પણ ખૂબ સરસ કાર્યક્રમ કરી રહ્યા છે અને હવે આવતા ઇલેક્શનમાં જે રણનીતિ છે, રાજકીય રણનીતિ, એની પ્લાનિંગ કરી અને અમે અત્યારે 1-to-1 મિટિંગો કરી અને બધા કાર્યકર્તાઓને સાથે રાખી અને મુકેશભાઈ જે રીતે એમના અધ્યક્ષસ્થાને અને એમની આજ્ઞા અનુસાર એમની માર્ગદર્શન હેઠળ ખૂબ સારી કામગીરી ચાલે છે. અમારા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પટેલ એ મહિલા સંગઠનને લગતા ઘણા સારા કામ કરે છે અને મહિલા કોંગ્રેસના ઘણું બધું અમારા એ પ્રોત્સાહન માર્ગદર્શન આપે છે અને કોંગ્રેસના મહિલાને લગતા એ ઘણી બધી કામગીરી સારી બજાવે છે અને એ ઉત્તર મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે ઘણી બધી માર્ગદર્શન આપીને અને મહિલાઓને ખૂબ જ પોતાનો રસ લઈ અને આગળ વધારવા માટે, કોંગ્રેસને આગળ લાવવા માટે એ પ્રયત્નો કરે છે. મુકેશભાઈ હવે પ્રમુખ તરીકે પછી ગાંધીનગરનું સંગઠન એકદમ સરસ મજબૂત થઈ ગયું છે અને મુકેશભાઈ બધાને હરેક મિટિંગમાં ફોન કરી અને ટાઈમ ટુ ટાઈમ બધાને બોલાવે છે. એક મિટિંગમાં 3 વાર ફોન કરીને બધાને બોલાવી અને સંગઠન બહુ મજબૂત અને સારું કામ અને સરસ કામ કરે છે અને મહિલાઓને મિટિંગમાં બોલાવે અને પછી ઘરે ઘરે મૂકવા પણ જવાની સેવા આપે છે અને મુકેશભાઈનું કામ બહુ સોલિડ છે. ગાંધીનગરમાં મુકેશભાઈ જેવા કોઈ પ્રમુખ ના કહેવાય. ગાંધીનગર શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ પટેલ જ્યારથી એમને ચાર્જ સંભાળ્યો છે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે, ત્યારથી NSUI અને શહેર પ્રમુખ પરસ્પર એકબીજાને ખૂબ જ મદદરૂપ થયા છે. મુકેશભાઈ અમારી શહેરની જે કોલેજો હોય એમાં નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયાના રિપ્રેઝેન્ટેટિવ તરીકે અમે કંઈ પણ જરૂરિયાત હોય અમારી સેનેટની ચૂંટણીમાં, કોઈ એમના સામાજિક કે આર્થિક કે કોઈ નબળો ઉમેદવાર હોય તો એને ફાઇનાન્શિયલી કેવી કોઈ જરૂર પડી હોય કે ક્યાંક કહેવાનું હોય તો મુકેશભાઈ પટેલ હર હંમેશા એકદમ ઉત્સાહથી અને એકદમ ખીલદિલીથી જેને કહીએ એમ NSUIની પડખે રહ્યા છે, NSUIને મદદ કરી છે અને સામે એમને પણ કોઈ પ્રોગ્રામમાં કે એમ યુવાનોનું જે મદદની જરૂર પડી હોય, NSUIની મદદની જરૂર પડી હોય તો NSUI પણ મુકેશભાઈની સાથે હર હંમેશ રહ્યું છે. એટલે મુકેશભાઈ પટેલ સાથે અમે પાર્ટીના નહીં પણ એક પારિવારિક સંબંધ હોય એ રીતે અમે એકબીજાની સાથે NSUI અને મુકેશભાઈ પોતે શહેર પ્રમુખ તરીકે રહીએ છીએ. ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખ મુકેશભાઈ પટેલ યુવાનોને હંમેશા માર્ગદર્શન આપે છે અને અમારું જે યુવક કોંગ્રેસનું જે સંગઠન છે એના કાર્યક્રમો કેવા કરવાના થાય, આંદોલનો કરવાના થાય, ધરણા કરવાના થાય, એમાં પણ એમને સહકાર આપે છે અને મુકેશભાઈ યુવાનોને પ્રોત્સાહિત કરી અને દરેક કાર્યક્રમોમાં યુવાનોને એ રીતે પ્રોત્સાહિત કરે છે કે યુવાનો હંમેશા કોંગ્રેસ સાથે જોડાઈ રહે. શહેર કોંગ્રેસના કાર્યક્રમો હોય, ચાહે ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ દીઠ મિટિંગો હોય, વોર્ડ દીઠ જે પ્રશ્નો હોય એને લઈને કોઈ આંદોલનો કરવાના હોય, એમાં હંમેશા યુવક કોંગ્રેસને સાથે રાખીને ચાલે છે. એવો મારો પોતાનો પર્સનલ મત છે અને આવા સક્રિય પ્રમુખ ગાંધીનગર શહેર કોંગ્રેસને મળ્યા છે ત્યારે ગાંધીનગર શહેર કોંગ્રેસનું સંગઠન એટલું મજબૂત બન્યું છે અને આજે સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર શહેર કોંગ્રેસનું સંગઠન મજબૂત હોય, તમામ રીતે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને જે હોદ્દેદારો અને કાઉન્સિલરો એ બધાનો સમન્વય એવો ભેગો થયો છે અને હંમેશા મુકેશભાઈ પટેલે યુવાનોને જે કંઈ કાર્યક્રમો કરવાના હોય એમાં એમને પોતાનું અલગ રીતે માર્ગદર્શન આપી અને યુવાનોને હંમેશા સાથે રાખીને ચાલવાની પહેલ કરવાવાળા પ્રમુખ તરીકે મુકેશભાઈ પટેલને અમો
અભિનંદન પણ આપીએ છીએ અને આવા સારા પ્રમુખ તરીકેની કામગીરીનો અમે રિપોર્ટ પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં વારંવાર રિવ્યુ મિટિંગોમાં કરતા હોઈએ છીએ. મુકેશભાઈ પટેલ સાથે ખુલ્લા મને ખુલ્લી ચર્ચા ચાલુ છે. મુકેશભાઈ પટેલ, લોકસભા ચૂંટણી જંગમાં તમારી સ્થાનિક સ્તરે રણનીતિ કેવા પ્રકારની રહેશે? લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર નક્કી થયા પછી અને એ પહેલાં અમે તો બૂથવાર મેનેજમેન્ટ અમે કરી દીધું છે. એ સિવાય સેક્ટરવાર મિટિંગો, ગ્રુપ મિટિંગો, સાયકલ રેલીઓ, સ્કૂટર બાઇક રેલી અથવા મોટી મહાસભાઓ અને સેક્ટરવાર સભાઓનું આયોજન કરવાના છીએ. એનું સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ, ખુલ્લા મંચમાં આવીને ચર્ચા કરવા બદલ. ચૂંટણીમાં સફળતા માટે આપને શુભેચ્છા પાઠવીએ છીએ. તો આ હતા મુકેશભાઈ પટેલ અને કોંગ્રેસના પ્રમુખ સાહેબ દ્વારા કહેવા અનુસાર કોંગ્રેસ 14 બેઠકો ઉપર સફળતા મેળવશે. જોવાનું રહ્યું કે કેટલી બેઠકો ઉપર કયો પક્ષ સફળતા મેળવે છે. જોતા રહેશો ખુલ્લો મંચ કાર્યક્રમ ENTV પ્રસ્તુત.